કોણ કોણ છે? હું છું હર્ષદ પટેલ સાહેબ છે, ભરત કાટરોટિયા જે આપણા વિજિલન્સ ઓફિસર છે, આપણા અમિત સવજિયાની જે આપણા ચીફ એકાઉન્ટન્ટ અધિકારી છે તે છે, અને ભરત સડિયા જે આપણા ટેકનિકલ સિટી એન્જિનિયર છે તે છે. ડેફિનેટલી હવે અમારે પહેલા તો એનું આયોજન કરી દેવું પડશે, કારણ કે આજે આક્ષેપો છે એ પણ અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ પણ એ અમારે એકત્રિત કરી લેવા પડે, અને પછી એને જે સિગ્નલ અલગ માહિતી છે, લોકોના નિવેદન છે, જે બી નિયમ અનુસાર જે બી કાર્યવાહીની અમને છૂટ છે એ રીતે અમારે એમાં આગળ વધવું. ગઈકાલે પ્રથમ તબક્કામાં સાહેબ પણ તો અમારે કારણ કે આ જે આક્ષેપો છે એક સિંગલ ડોક્યુમેન્ટમાં નથી, અમારે એ વસ્તુ એકત્રિત કરવી પડે, અલગ અલગ ફોરમમાં પડેલા છે એ કરવું પડે. બીજી વસ્તુ કે અમારે એ જે કાર્યવાહી થઈ છે અલગ અલગ સમિતિઓ દ્વારા, જે ડિમોલિશનની કાર્યવાહી થઈ અલગ અલગ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી હતી, એટલે એ અમારે એક આ તારીખ નક્કી કરી લેવું પડશે કે આખી સમિતિને બોલાવવાની થાય છે કોઈ વ્યક્તિને બોલાવવાના થાય છે. સર, કાલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સરે એવું કીધું કે જે રેડ કોન્ટ્રાક્ટના જે બિલ પાસ થયા છે મારી સહીથી થયા છે અને ચૂકવણું પણ થઈ ગયું. તો સાહેબ તુષાર સુમેરા સાહેબ સામે પણ તપાસ આપ જ કરવાના છો કઈ? એટલે આપણે આખી એક જે વહીવટની પ્રક્રિયા છે એ પહેલા સમજી લેવી પડે. સપોઝ કે કોઈ બી અધિકારી પાસે કોઈ બી વસ્તુ મંજૂરી માટે જતી હોય, બરાબર છે, તો એની એક પ્રક્રિયા હોય કે સપોઝ કે જે પ્રથમ જે વ્યક્તિ મૂકતો હોય એને શું મૂક્યું છે, એની ઉપરના અધિકારીએ શું ભલામણ કરી છે, અને સૌથી છેલ્લે કોને શું આપ્યું છે, એની ઉપરથી કમિશનર નિર્ણય લેતા હોય છે. સાહેબનું એમાં યોગ્ય માર્ગદર્શન દોરાણું છે નથી દોરાણું એ તો એ ફાઇલનો અભ્યાસ કરીને થઈ શકે. અત્યારે એના માટે કોઈ કોમેન્ટ કરવી ખરેખર ઉચિત નહીં કરે. હું માનું છું એક વિનંતી છે આના માટે આપણે, કારણ કે સિન્સ એક તપાસ ઓલરેડી લીગલી નિમાઈ ગઈ છે, ત્યારે હવે મારા માટે પણ કોઈ વસ્તુ એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા વિના બોલવું એ મારા માટે પણ ઉચિત નહીં ગણાય. એટલા સમયમાં તપાસ પૂરી થશે. હું એ જ કહું છું કે પહેલા મારે એક સ્ટ્રેટેજી કરવી પડશે, કારણ કે આજે આમાં આરોપો છે એ બી સ્કેટર્ડ છે, અલગ અલગ ફોરમમાં પડેલા છે, એ બી મારે વેલા સર ડિમોલેશન વખતે જે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં જમણવાર હતો, એમાં આપ પણ હાજર હતા બરાબર, અને એનો જ ખર્ચ મોટા ભાગનો આવ્યો છે વીઆઈપી જમણવારનો. તો સાહેબ આમાં તમે પણ હાજર હતા, તો તમે તો આખું નજરે જોયું છે અને તપાસ તમારી પાસે હતી, આમાં સાહેબ કઈ રીતના તપાસ થશે? હું એ જ કહું છું કે કોઈ બી આરોપ છે એની ઉપર સીધું નિરાકરણ ઉપર પહોંચવું એ યોગ્ય નથી, અને જ્યારે આટલા બધા આરોપો થયા છે ત્યારે હું માનું છું કે તલસ્પર્શી અભ્યાસ કરવો જ પડે, બરાબર છે, અને પછી એક નિર્ણય ઉપર એ પહેલા આપવું એનો કોઈ મતલબ નથી. થેન્ક યુ સર.